હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે મસાલા પનીરની ટિક્કી સરસ એવી, અને એનો મેં ચાટ પણ બનાવેલો છે. તો મિત્રો, તમે મારો વિડીયો હજી સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરો, તમારા દોસ્તો તમારા પરિવાર સાથે શેર કરો, અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલો વિડીયો તમને જોવા મળશે. અને મારી એકદમ સરળ રેસીપી હોય છે, તો તમે એક વખત જોશો તો તમારે બીજી વાર વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે, એટલે તમને તરત જ યાદ રહી જશે. તો મિત્રો, આપણે આ વિડીયો આખો જોવાનો છે. તમે સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ જ યાદ નહીં રહે. તો આપણે હવે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મેં 4 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 2 ગ્લાસ પાણી નાખી અને બાફવા માટે મૂકી દીધા છે. પછી આપણે ડુંગળીને એકદમ સરસ એવી ચોપરમાં કટ કરી રફલી પીસ કરવાના છે. ડુંગળી અને એક કેપ્સિકમ લીધું છે મેં, તેને રફલી પીસ કરી સરસ એવું આપણે ચોપિંગ બાઉલમાં ચોપ કરી દઈશું. તેમાં એની સાથે મેં લીલા મરચાં તીખા નાખી દીધા છે, અને એક ગાજર છે તે નાખી દીધું છે. બધું એકસાથે આપણે ચોપ કરી લેશું, કેમ કે આપણે એક એક વસ્તુ જ લેવાની છે. આમાં બહુ વધારે વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. જો આપણે સરસ એવું ચોપ કરી દીધું છે, અને આપણે આ એક સાઈડ રાખી દઈશું. અને આપણે એક બાઉલમાં ઝીણા ઝીણા સરસ એવા મેં ધાણાને સુધારી લીધા છે. તો મિત્રો, આપણે આ એટલા માટે એટલું વેજીટેબલ લીધેલું છે, કેમ કે વધારે પડતું વેજીટેબલ લેશું તો આ ટિક્કીમાંથી પાણી છૂટું પડશે અને સારું નહીં થાય. જો આ મેં મસાલા પનીર નીકાળી દીધું છે, અને એકદમ સરસ એવું મસાલા પનીર તૈયાર થઈ ગયું છે આપણું. અને મેં એની સાથે કોર્નફ્લોર લીધો છે, ધાણા લીધા છે. હવે આપણે બાફેલા બટેટાને સરસ એવા મેશ કરી નાખશું. મિત્રો, આ મસાલા પનીર છે તે મેં મલાઈની છાશમાંથી આ પનીર બનાવેલું છે. તમે આ આગળ મેં વિડીયો મૂકેલો છે, તમે જોઈ લેજો. તો હવે આપણે બધું મિક્સ કરી દઈશું બટેટાની સાથે. મસાલા પનીર, વેજીટેબલ ચોપ કરેલા છે તે, અને ધાણા. પછી આપણે અડધો કપ જેટલો મેં કોર્નફ્લોર લીધેલો છે. તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. અને સ્વાદ અનુસાર મીઠું નાખીશ, અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખેલો છે મેં. તમારે કોર્નફ્લોર તમને એવું લાગે કે ઢીલું થઈ ગયું છે તો તમે હજી નાખી શકો છો, અને હજી પણ તમને એવું લાગે તો તમે એડ કરી શકો છો, વધારે ઢીલું થઈ ગયું હોય તો, કેમ કે આપણે વેજીટેબલ એડ કરેલા છે. હવે આવી રીતે સરસ એવો ટિક્કીનો આપણે શેપ આપી દેવાનો છે. પછી કાંટા સ્પૂનની મદદથી તમારે આવી રીતે ડિઝાઇન આપવી હોય તો તમે આપી શકો છો, નહીં તો તમે પ્લેન પણ રાખી શકો છો. તમે બાળકોને લંચ બોક્સમાં આપો છો તો તમે આવી રીતે ડિઝાઇન પાડીને આપશો તો એને ગમશે પણ, અને એવું લાગશે કે મમ્મીએ કંઈક અલગ રીતે ટિક્કી બનાવી છે. એટલા માટે તમે એવું કરી શકો છો, અથવા તમે પ્લેન પણ રાખી શકો છો. જો મેં બધી ટિક્કી આવી રીતે બનાવી નાખી છે, અને આટલી ટિક્કી મારી બનીને રેડી થઈ છે. તમે આ સિમ્પલ પનીરમાંથી પણ આ ટિક્કી બનાવી શકો છો. બહુ સરસ એવો આ મસાલા પનીરનો ચાટ તૈયાર થયો છે મિત્રો. અને હવે હું તમને દેખાડું, જો ઢાંકણાની મદદથી પણ તમે આવી રીતે ડિઝાઇન પાડી શકો છો. તમને જે ડિઝાઇન ગમતી હોય તે બાળકોને લંચ બોક્સમાં તમે આપો છો આ એકલી ટિક્કી, તો પણ તમે સરસ એવી ડિઝાઇન પાડી અને આપી શકો છો. હવે આપણે એક પેન ગરમ કરવા મૂકી દેવાની છે. મેં ઢોસાની પેન લીધેલી છે, ઢોસા બનાવીએ તે. તો તેમાં થોડું એવું હું તેલ નાખીશ, અને સરસ એવું સ્પ્રેડ કરી દઈશ. અને હવે હું એક એક કરી અને આ બધી ટિક્કી અંદર મૂકી દઈશ. હું 4 ટિક્કી મૂકીશ પહેલાં. તમારી પાસે ઉપરનું ઢાંકણ મોટું હોય તો તમે વધારે પણ ટિક્કી મૂકી શકો છો. મેં 4 ટિક્કી લીધી છે, અને સરસ એવી ગોઠવી દીધી છે. ઉપરથી થોડું થોડું તેલ નાખી અને હું હજી 5 થી 6 મિનિટ માટે હું ફ્રાય થવા દઈશ ઉપર ઢાંકણ ઢાંકીને, કેમ કે આપણે અંદર કોર્નફ્લોર નાખેલો છે તો તેને ચડવા દેવી ખૂબ જરૂરી છે. નહીં તો આપણી ટિક્કી છે તે અંદરથી કાચી રહેશે તો મજા નહીં આવે. જો હું 2 તવેથાની આવી રીતે મદદથી હું ટિક્કીને બીજી બાજુ પલટાવી દઈશ. સરસ એવી ટિક્કી આપણી નીચે શેકાઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે બીજી બાજુ પણ આપણે 4 થી 5 મિનિટ માટે શેકાવા દઈશું, એટલે સરસ એવી 2 બાજુ શેકાઈ જાય અને તૈયાર થઈ જશે. જો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને કોમેન્ટ બોક્સમાં એક પ્યારું પ્યારું કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારો આ વિડીયો અને મારી રેસીપી કેવી લાગી.
અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને નવા નોટિફિકેશન મળી આવે. જો બીજી બાજુ પણ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે, પણ થોડી વાર માટે હું એને હજી ચડવા દઈશ ફાસ્ટ ગેસે. થોડી મને એવું લાગે છે થોડી બ્રાઉનેસ ઓછી છે બીજી બાજુ, એટલે હું થોડી વાર માટે એકદમ ફાસ્ટ ગેસે હું આને રહેવા દઈશ. સરસ એવી ટિક્કી ફ્રાય આપણી થઈ ગઈ છે. આખી કોર્નફ્લોર છે એટલા માટે આપણે આને વધારે ફ્રાય કરવાની છે. મિત્રો તમે આવી રીતે એક વખત જરૂરથી બનાવજો. તમને કોર્નફ્લોરનો સૂટ થાય તો તમે આમાં ચોખાનો લોટ પણ એડ કરી શકો છો. ચણાના લોટથી બહુ ટેસ્ટ સારો નથી આવતો, એટલે કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો જ લોટ એડ કરશો તો ટેસ્ટમાં સારી લાગશે. ચણાનો લોટ નાખશો તો ભજીયા જેવો ટેસ્ટ આવે છે, એટલે ચોખાનો અથવા કોર્નફ્લોર બે જ આપણે યુઝ કરવાનું છે આમાં. હવે હું એક એક કરી અને આવી રીતે હું ટિક્કી લઈ લઈશ. હવે હું બીજી પણ ટિક્કી આવી રીતે ચડવા મૂકી દઈશ. જો આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો કેટલી સરસ ટિક્કી બની છે, એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે. હવે હું આનો ચાટ બનાવી નાખીશ. તમારે એમ નામ ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. ચાટ બનાવવા માટે મેં ડુંગળી, ગાંઠિયા, દહીં અને દાડમના દાણા લઈ લીધા છે. તમને ટમેટું ગમે તો તમે ટમેટું પણ એડ કરી શકો છો. અને આ દહીંને હું થોડું એવું આવી રીતે વિસ્કરના મદદથી ફેટી અને થોડું ઢીલું બનાવી દઈશ, કેમ કે વધારે મારું દહીં છે તે પોળા જેવું છે. તો થોડું એવું પાણી નાખીશ, એક ઘૂંટડો જેવું, એટલે સરસ એવું પતલું પણ થઈ જશે. સ્વાદ અનુસાર મીઠું નાખીશ. થોડું એવું લાલ મરચું અને ધાણા જીરું પણ આપણે નાખવાનું છે. તમને જો ચાટ મસાલો ગમે તો પણ તમે સેજ અમથો ચાટ મસાલો આ દહીંમાં એડ કરી શકો છો, પણ મેં નથી કરેલો, મેં ઉપર સ્પ્રિંકલ કરેલો છે. તમે આ દહીંમાં આવી રીતે લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખી એકદમ સરસ એવું ફેટી અને થોડું એવું પાણી આપણે નાખશું એટલે થોડું પતલું થઈ જશે અને થિકનેસ સારી આવશે. વધારે જાડું દહીં હોય છે તો ઉપર એકદમ સરસ એવું લેયર બનતું નથી, એટલે થોડું પતલું કરવું ખૂબ જરૂરી છે. આ ચાટ છે તે બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ હેલ્ધી પણ છે, તેમાં પનીર છે એટલે. જો એકદમ સરસ એવી ટિક્કી છે આપણી. થોડી ઠરી ગઈ છે એટલે સેજ અમથી કુરકુરી પણ બની ગઈ છે. અને આપણે આવી રીતે 3 ટિક્કી મેં ગોઠવી દીધી છે અને બધી વસ્તુ હું ઉપર નાખી દઈશ. તમને મિત્રો આ એમનામ ભાવે તો તમે એમનામ કેચઅપ સાથે પણ ખાઈ શકો છો, પણ મેં આવી રીતે ચાટ બનાવી નાખ્યો છે. ચાટ ખૂબ સરસ લાગે છે. હવે ઉપરથી મેં દહીં જે બનાવેલું હતું એ દહીં નાખીશું. તમને થોડું વધારે પતલું જોઈએ તો તમે થોડું પાણી એડ કરી શકો છો. થોડું દહીં નાખી અને ઉપરથી આપણે દાડમના દાણા નાખવાના છે અને જે આપણે સેવ હતી એ સેવ નાખીશું. તમને જાડી અથવા પતલી જેમ ફાવે તે તમે નાખી શકો છો. હવે ઉપરથી થોડી ડુંગળી નાખી દઈશ અને પછી સેવ નાખી દઈશ. જો મિત્રો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. એટલો સરસ ચાટ બનીને રેડી થવાનો છે. હવે આપણે સેવ નાખી દઈશું. પછી સેવ નખાઈ જાય પછી આપણે તેમાં ચાટ મસાલો પણ નાખવાનો છે. ચાટ મસાલાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તમે આની ઉપર લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો, પણ મેં થોડો ચાટ મસાલો નાખેલો છે. બાદશાહનો ચાટ મસાલો આવે છે તે આપણે નાખી દઈશું અંદર. થોડો જ નાખવાનો છે, નહીં તો જે ટિક્કીનો ભાગ છે તે વધારે ખારો થઈ જશે તો ટેસ્ટ સારો નહીં આવે. એટલે થોડો આપણે સ્પ્રિંકલ કરી દીધો છે. મિત્રો તમે આ ટિક્કી એમનામ પણ ખાઈ શકો છો અને આવી રીતે ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં એક વખત જણાવજો અને પ્યારું કોમેન્ટ કરી દેજો. જો મિત્રો હું તમને આવી રીતે બાઇટ્સ પાડીને પણ દેખાડું. બહુ સરસ એવી ટિક્કી બની છે અને આપણો ચાટ પણ ખૂબ સરસ એવો બન્યો છે. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. એકદમ સરસ અને હેલ્ધી ચાટ આપણો તૈયાર છે. તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે. આ વિડીયો બનતા બહુ વાર લાગે છે મિત્રો, તો તમે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણી ચાટ તૈયાર છે. બાય બાય. ચાલો ખાવા.